નમસ્કાર, જય હિન્દ. અમદાવાદ પોલીસે કર્યું સાયકો કિલરનું એન્કાઉન્ટર. વાત વિસ્તૃતમાં જોઈશું તો થોડા દિવસ પહેલા પોતાના જન્મદિવસની ઉજવણી કરવા ગયેલ એક પ્રેમી યુગલ અમદાવાદ કેનાલ ઉપર ગયેલ હતું. તેના ઉપર હુમલો કરીને યુવાનનો જીવ લઈને યુવતીને પણ ઘાયલ કરી હોવાના સમાચાર આપણે જોયા. એ ઘટનાને અંજામ આપનાર આરોપી વિપુલ પરમારની ઓળખ પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી. ત્યારબાદ આરોપીની ભૂતકાળની કહાની પ્રમાણે જાણવા મળ્યું કે આરોપી પોતે ભૂતકાળમાં પણ આવા કામો કરીને જેલ જઈ ચૂકેલ હતો અને કદાચ કાયદાનો કોઈ ડર એને ન હતો. આમ કાયદાથી બેખોફ બનેલો એક સાયકો કિલર બની ચૂક્યો હતો. હાલની વાત કરીએ તો પોલીસ તેને કેનાલ ઉપર મર્ડરના ઘટના સ્થળના રિકન્સ્ટ્રક્શન માટે લઈ ગઈ, ત્યારે પોલીસની ગન છીનવીને ભાગવાની કોશિશ કરી હોવાના અહેવાલ મળે છે. મળેલ અહેવાલ પ્રમાણે પોલીસ કર્મચારીઓને પણ ઘાયલ કર્યા હતા અને બદલામાં પોલીસ તરફથી ફાયરિંગ કરવામાં આવતા સાયકો કિલર વિપુલ પરમારનું મૃત્યુ થયું હતું.